અમદાવાદના સમાચારો એએમસીએ ફાળવેલા મકાનો ભાડે આપતા કાર્યવાહી થઈ છે। આવાસના મકાનો ભાડે આપીને કમાણી કરતા મકાન માલિકો સામે હવે એએમસી એક્શન મોડમાં 17 મકાન માલિકોને આ પ્રકારે એએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। 4 મકાનો સીલ કરવામાં આવ્યા છે। 4 મકાનોમાં લાભાર્થીઓની જગ્યાએ ભાડુઆતો રહેતા હતા। ભાડુઆતોને મકાનો ખાલી કરાવીને મકાનને સીલ મારવામાં આવ્યું। 17 આવાસોમાં મૂળ લાભાર્થીઓની જગ્યાએ અન્ય લોકો રહેતા હોવાની વિગતો સામે આવી છે। થલતેજ અને સાયન્સ સિટી મકાન માલિકોએ આવાસ યોજનાના મકાનો ભાડે આપ્યા હતા। એએમસીની એસ્ટેટ વિભાગની ટીમે થલતેજમાં સંત કબીર આવાસ યોજનામાં ચેકિંગ હાથ ધર્યું। સાયન્સ સિટીમાં આવેલ પીપર હાઇટ્સમાં પણ તપાસ કરવામાં આવી। તમામને આવાસની ફાળવણી રદ કેમ ન કરી તે અંગે નોટિસ ફટકારવામાં આવી છે। गवर्नमेंट ऑफिसर से आर्गुमेंट मत किया करो। नहीं आगे मैं भी जानती हूँ। मैं प्रोसीजर आपको समझा रही हूँ कि जब 2 दिन पहले आए थे आपको नोटिस दी थी, तो मैं खाली करने मेरे को टाइम तो चाहिए ना। तो नोटिस दी थी आपको, आपने मेन ओनर को दिया। हाँ, दे दिया। क्या बोला उन्होंने? बोला कि 7 दिन में खाली करना है। क्या 7 दिन में? हाँ, फिर नहीं बोला मेरे को, और कुछ नहीं बोला। उनको बुलाओ अभी नजर में हो तो बुलाओ। સંવાદદાતા દીપેન વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દીપેન, આવાસ યોજનાના મકાનોને ભાડે આપીને કમાણી કરતા મકાન માલિકો સામે એએમસી એક્શન મોડમાં છે। કેવા પ્રકારની સમગ્ર કાર્યવાહી? મયુરી, એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે, ખાસ કરીને સાયન્સ સિટી અને જે થલતેજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે સ્કીમ બનાવવામાં આવી અને ત્યારબાદ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા। એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આવાસ યોજનામાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો છે તે સામે આવી હતી। 4 જેટલા મકાનોમાં જે મૂળ મકાન માલિક જેમને ફાળવવામાં આવ્યું હતું તેમની જગ્યાએ ભાડુઆતો છે તે મકાનમાં રહેતા હતા। ત્યારે એએમસીની ટીમ દ્વારા 4 મકાનોમાં જે ભાડુઆતો હતા તેમને પાસેથી મકાનો છે તે ખાલી કરાવી અને 4 મકાનો છે તે સીલ મારી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત બંને સ્કીમોમાં 17 જેટલા મકાનોમાં જે મૂળ મકાન માલિકો છે તેમની જગ્યાએ અન્ય લોકો છે તે રહેતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને 17 મકાન માલિકો છે તે મકાન માલિકોને ફાળવેલ આવાસ રદ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે અને આ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે। આગામી દિવસોમાં જે મકાન માલિકો છે તેમનો ખુલાસો આવ્યા બાદ જો યોગ્ય ખુલાસો નહીં કરી શકે તો જે 17 મકાન માલિકો છે તેમને ફાળવેલા 17 મકાનોની ફાળવણી છે તે રદ કરવા સુધીના પગલાં છે તે એએમસી દ્વારા લેવામાં આવશે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અનેક ફરિયાદો છે તે આવી હતી કે જે આવાસના મકાનો છે તે આવાસના મકાનો લોકો છે તે ભાડે આપી અને કમાણી કરી રહ્યા છે। ત્યારે સમગ્ર શહેરમાં જે આવાસની સ્કીમો આવેલી છે ત્યાં એએમસી દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં કેટલાક મકાન માલિકો છે તે મકાન માલિકોએ તેમના મકાનો ભાડે આપ્યા હોવાનો પણ ખુલાસો થયો છે, તો કેટલીક જગ્યાએ મૂળ મકાન માલિકોની જગ્યાએ અન્ય લોકો છે તે રહેતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે આવા તમામ જે મકાન માલિકો છે તેમની સામે એએમસીએ કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ, આભાર દીપેન સમગ્ર માહિતી બદલ।